નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લીંબડી તાલુકાના નાની કઠેકી ગામમાં મોગજામમાં સેવાભાવી યુવાનો પ્રવૃત્તિ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મોગજામને નંદનવન કરવાની નિયમ સાથે જુદા જુદા વૃક્ષના રોપ રોપવામાં આવ્યા। નળસરોને અડીને આવેલ લીંબડી તાલુકાના નાની કઠેકી ગામમાં આવેલ પઠાર સમાજના મોગજામને નંદનવન બનાવવાની નિયમ પઠાર સમાજના યુવાનો પ્રૌઢ દ્વારા લેવામાં આવી છે। આથી યુવાનો અને પ્રૌઢ જુદા જુદા વૃક્ષના રોપ લઈ આજે નાની કઠેકી ગામમાં આવેલ પઠાર સમાજના મોગજામાં પહોંચ્યા હતા। સૌએ સાથે મળી જુદા જુદા વૃક્ષના રોપને વાવ્યા હતા અને રોપ જ્યાં સુધી મોટા ઝાડ ના બને ત્યાં સુધી તેની માવજત કરવાની નિયમ પણ લેવામાં આવી હતી। સાથે હજી પણ વધુ વૃક્ષ વાવી નાની કઠેકી ગામે આવેલ પઠાર સમાજના મોગજામને નંદનવન બનાવવામાં આવશે તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજે જેવી રીતના કાર સેવા કરવામાં આવે છે તેવી રીતના કાર સેવા કરી અને આ યુવાનો દ્વારા મોટી સંખ્યાની અંદર જુદી જુદી જગ્યાએથી વૃક્ષો લઈ આવ્યા હતા અને તેમના દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર નાની કઠેકી ગામના પઠાર સમાજના યુવાનો અને પ્રૌઢો તેમના મોગજામ એટલે કે મુક્તિધામની અંદર પહોંચ્યા હતા અને તેમના દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદર તેમના દ્વારા જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીના દ્વારા ખાડા કરી અને તેના દ્વારા પણ તેમના દ્વારા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરી વૃક્ષનું વ્યવસ્થિત વાવેતર થાય અને વૃક્ષો કોઈ પણ રીતે બગડે નહીં અને તે ફેલ પણ ન જાય તે માટે તેમના દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી હતી અને તેમના દ્વારા જે આ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું જ્યારે આ જેટલા વૃક્ષ લગાડવામાં આવ્યા છે તે તમામ વૃક્ષો ઉગી જશે ત્યારે નાની કઠેકી ગામનું જે મુક્તિધામ છે એટલે કે મોગધામ છે તે લીંબડી તાલુકાનું એક જોવાલાયક સ્થળ બનશે તેવું પણ આ યુવાનોને પ્રૌઢો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમના દ્વારા મોટી સંખ્યાની અંદર વૃક્ષો લઈ આવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું હતું। હજી પણ તેમના આ જે વૃક્ષારોપણ છે તે વૃક્ષની સંખ્યા જોતાં હજી પણ વધારે 2 થી 3 દિવસ ચાલી શકે તેટલી સંખ્યાની તેમના દ્વારા વૃક્ષ લાવવામાં આવ્યા છે અને તેનું હાલમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગામના યુવાનો ખભે ખભા મિલાવી આ કામ કરી રહ્યા છે।